નમસ્કાર મિત્રો, બાજરામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોવાથી હાડકાને મજબૂત કરે છે, જેના લીધે ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ કે જેમાં હાડકાઓ બરડ થઈ જાય તે રોગ થવાની શક્યતા ઘટે છે, જેથી કરીને હાડકાં ભાંગવાનું જોખમ પણ ઘટી જાય છે. જે લોકોને દૂધની એલર્જી હોય અથવા તો બજારમાં મળતા કેમિકલવાળા કોથળીના દૂધ સિવાય બીજો કોઈ ઓપ્શન ન હોય તેને તો બાજરો ફરજિયાત ખાવો જોઈએ. અત્યારના નાના બાળકો સાયકલ ચલાવતા પડી જાય એમ તોય હાડકાં ક્રેક થઈ જાય. વડીલો ઘરમાં પડી જાય તો ગોળા ભાંગી જાય, હાડકાં ભાંગી જાય છે એમ. અને 60 વર્ષની ઉંમરે તો ઢીંચણના જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવા પડે છે. આ બધાનું એક જ કારણ કે આપણા રોજિંદા જીવનમાંથી બાજરાને કાઢીને 3 ટક સવાર, બપોર અને સાંજ ઘઉં ખાવાના અને બજારમાં મળતા કેમિકલવાળા કોથળીના દૂધ પીવાના. નવરાત્રિ એટલે કે માતાજી નારી શક્તિનો તહેવાર એમ. નારી શક્તિ ધારે તે કરે એમ. તો શું આજની નારી પોતાના પરિવાર માટે 3 ટકમાંથી 1 ટક ફરજિયાત બાજરાનો ઉપયોગ કરશે? અથવા તો 12 મહિને જો આપણે 15 મણ ઘઉં ઘરમાં જોતા હોય તો 15 મણ નહીં પરંતુ 10 મણ ઘઉં અને 5 મણ ફરજિયાત બાજરો લેશે?